अखण्डमण्डलाकारम् व्याप्तेन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। जय आनंदरूपय खंड सुखदायक आनंदरूपय खंड सुखदायक ज्ञानमूर्ति अतीतय गम्य व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्प वृक्ष निजना सोहम शब्द थी लक्ष्य सो सद्गुरुदेव प्रणाम। सोहम शब्द थी लक्ष्य सो सद्गुरुदेव प्रणाम। पांच तत्व पड़दा विषय पांच तत्व पड़दा विषय अखंड है सतनाम ओहि नाम ओळखावेनु सद्गुरु गारा ओहि नाम ओळखाव्યું सद्गुरु गारा। ओंकार ने ओळखी ओंकार ने ओळखी ओ अंग प्रगटाया धन्य धन्य गणेश्वरा दिया जो चमत्कारा धन्य धन्य युगमेश्वरा हो दियाय जम्पाजाप
દિલડાની ચોરી મટી મારા મનડાની ચોરી મટી મારે હૈયે આવી ધીર ગુરુને બની ગયા ફકીરજી ગુરુજી બે બની ગયા ફકીરજી ગયા ફકીર
મારે હૈયે આવી ધીર ગુરુદેવ બની ગયા ફકીર ગુરુદેવ બની ગયા ફકીર મારે કાયા વાજા વાગે વાગે આઠે મોરજી મારે કાયા વાજા વાગે વાગે આઠે મોરજી જેમલ ભારતી એમ જ બોલ્યા જેમલ ભારતી એમ જ બોલ્યા મારી બાવની ભાગી ધીર ગુરુ મેં બની ગયા ફકીરજી મારી બાવની ભાગી ધીર ગુરુ મેં બની ગયા ફકીરજી દીવડાની ચોરી મટી મારા મોકળાની ચોરી મટી સમરાયું કરતી સમરણ્યો કરસી જાકે મીઠે સકલ ભવ ભેર સાધો સમરણ્યો કરસી સાધુ સમરણ્યો કરસી સમરણ કિયા ફરિતા સરે સમાય સાગર વીજદી સમરણ કિયા ફરિતા સરે સમાય સાગર વીજદી મિટ ગયા મન નામ રૂપ તે મિટ ગયે વહન નામ રૂપ તે હે હો ગઈ સાગર સીત સાધો સમરણ યો કર સીધજી સમરાયું કરતી સમરણ્યો કર સીધ જાકે સકલ ભવ ભીડ સાધો સમરણ્યો કર સીધજી સાધુ સમરણ્યો કર સીધજી સમરણ કિયા લોહા પર ભદ્રન ભયે અમિતજી સમરણ કિયા લોહા પારસ કંચન ભયા અમિતજી સાધવ કીચડ ભટકે ભલે કાદવ કીચડ ભટકે ભલે હે નિત્ય રૂપ કિંચિત સાધુ સમરણ્યો કર સીધજી હે નિત્યન રૂપ કિંચિત સાધુ સમરણ્યો કર સીધજી
ભયે ભ્રમર ઈયલોક ત્યાગી ઓહી સમરણ ભયે ભ્રમર ઈયલોક ત્યાગી ઓહી સમરણ જીવપણો મિથ્યા બ્રહ્મ ત્યાગી જીવપણો મિથ્યા બ્રહ્મ ત્યાગી શિવ સ્વરૂપે પ્રસિદ્ધ સાધુ સમરણ્યો કરસિદ્ધિ સાધુ સમરણ્યો કરસિદ્ધિ ઓ શિવ સ્વપદયાગે ગુરુ ચરણમાં લીધી શિવ સ્વરૂપ પદયાગે ગુરુ ચરણમાં લીધી દાસલા પરસ્પર દાસ લાભો પરસ્પર નહીં કોઈ ભાવ ના વેદ સાધો સમરણ્યો કરસિદ્ધિ સમરાયો કરસિદ્ધ સમરણ્યો કરસિદ્ધ જાકે મીઠે સકલ ભવ વેદ સાધુ સમરણ્યો કરસિદ્ધિ સાધુના સમરણ્યો કરસિદ્ધિ ભક્તિમાં કહીએ કે ધર્મમાં કહીએ પંચશીલના સિદ્ધાંતો સર્વને લાગુ પડે છે. જો ભક્તિ કરવી હોય તો એ શીલ આપણા હૃદયમાં વસવા જોઈએ. પંચશીલ ક્યાં છે? અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ. એટલે સત્ય. આ 5 સાચા શીલ છે. આ શીલ વિના, શીલ એટલે ગુણ, આ ગુણ વિના કોઈને હૃદયે ભક્તિ વસે નહીં. ગાંધીજીએ અંગ્રેજ જેવી સલ્તનતને ફેંકી દીધી, ઉખેડી નાખ્યા મૂળિયા 200 વર્ષના. 200 વર્ષનું ઝાડવું, એના મૂળિયા કેટલા ઊંડા, એને ઉખેડીને ફેંકી દીધા હોય તો આ પંચશીલના સિદ્ધાંતના બળથી સંતોએ, ભક્તોએ આ પ્રાકૃત ભાષામાં ભજન ગાઈને મુખ્ય વાત એ જ કરી છે. મુંડિયા સ્વામીએ કીધું 5 ફળિયા 25 મેળ્યું, 9 દરવાજા જોયા ફરી, પણ એમાં 4-5 ખેલે જુગટિયા ઉनको મેલ્યા મેં પરહરી. ત્યારે ભક્તિ રૂપી જોડી મારે કાંધે ધરી. પંચશીલ રૂપી
पंचरंग के लिया कपड़ा शिल संतोषना तार भरी प्रेम ने પડકારે ઝોળી નીકળી તઈ ઝોળી બની ગઈ ખરેખરી ત્યારે તો આપણે ભક્તિ કરવાને માટે લાયક બન્યા સત્વગુણ પ્રધાન મન થયું ત્યારે આપણો ભક્તિનો અધિકાર થયો જે શીલના બળથી આપણને સ્વરાજ્ય મળ્યું એ શીલને જેમ ઘડા ઊંધા વાળી નાખીએ એમાં પછી ઘી હોય તોય ઢોળાઈ જાય, તેલ હોય તોય ઢોળાઈ જાય ને પાણી હોય તોય ઢોળાઈ જાય. એમ શીલ પાળવાને બદલે ઘડા ઊંધા થઈ ગયા, વર્તન ઊંધું થઈ ગયું. સત્યને બદલે અસત્ય બે તે ક્યાં સુધી કે સામાન્ય ધંધાદારી માણસોને ત્યાં તો ઠીક, પણ એની માલિકો કહેવાતા શરાફ, અમે શરાફી છીએ, એને ચોપડા બે થઈ ગયા, એક સાચો ને એક ખોટો, બતાવવાનો ખોટો અને પોતાને સમજવાનો સાચો. આ સત્યને બદલે પૂરેપૂરો અસત્ય આવી. જ્યાં જુઓ ત્યાં લોકો એટલા બધા નિર્બળ બની ગયા કે સૌએ એવું માની લીધું કે ખોટું કર્યા વિના ચાલે જ નહીં. પણ હું તમને કહું કે તમે બેમાંથી એકનો એવી પ્રતિજ્ઞા લ્યો. કેવી? કે કાં તો અસત્ય બોલવું જ નહીં, અસત્ય કરવું જ નહીં, એવી પ્રતિજ્ઞા લ્યો. અને કાંઈ એવી પ્રતિજ્ઞા લ્યો કે સત્ય બોલવું નહીં, સત્ય આચરવું નહીં, સત્ય રાખવું નહીં. તો વિચાર કરજો કે સત્ય વિના નહીં ચાલે, અસત્ય વિના જરૂર ચાલશે. તમે એક દિવસ જ એવો નિયમ લ્યો કે સત્ય રાખવું જ નહીં, અસત્ય જ રાખવું. પણ પાણી પીવું હોય ને પાણી માંગવો તો સત્ય થઈ ગયું, પાણી પીવું હોય ને તેલ માંગવો તો થાય, તો તેલે હટે ત્યારે કામ ન થાય. અસત્ય વિના આખી જિંદગી ચાલે. સત્ય વિના એક દિવસ એક ડગલું પણ ન ચાલે, કારણ કે તે શાશ્વત છે. અસત્ય ઘડવું પડે. દાખલા તરીકે તમારે ઘરનાને ક્યાં ગયા હતા તે સાચું ન કહેવું હોય તો ઘડતર ઘડવું પડે ને. ક્યાં ગયા હતા આજે રાતે તમે? કેમ ઘેરે નહોતા આવ્યા? કે પણ હવે બે દિન દોસ્તારો ફલાણો ભેગા થઈ ગયા, પછી સિનેમામાં વ્યાઈ ગયા, મારે 2 શોની ટિકિટ લઈ લીધી. તો ઓલી આ ફલાણાનું નામ લીધું હોય તો ગયો છે કાંઈ, તમે પણ ઠીક છો, ધડ પકડાનો ને. વળી પાછું ખોટું કાંઈક ઘડવું પડે,
એ ગયો તો પણ ફલાણાની મોટર આવતી તેમાં ગયો આવ્યો હતો. સત્ય વિના એક ડગલું ન ચલાય, અસત્ય વિના જિંદગી આખી ચાલે. પણ માણસનું માનસ એવું થઈ ગયું છે કે ખોટું કર્યા વિના ન હાલે છે. પણ તમે અખતરું તો કરી જુઓ. જગત ગમે તે કરે, જે રસ્તે જાય તે, જેને જે ફાવે તે ભલે કરે, પણ તમારે જો સત્યનો પાવર જોવો હોય તો એક ચોરની વાત કહું કે માર ભાઈ લૂંટારો એવો, ખૂની એવો, પાપી એવો કંઈ બાકી. કોઈએ કોઈ નારદજી જેવા સંતને કહ્યું, ભાઈ સાહેબ તમે ઠીક છે ઘણાને સુધારો છો, પણ આ એકને સુધારો ને તો હજારોને આનંદ થઈ જાય, મજા થઈ જાય. કે ભાઈ હું તો શું સુધારું, મારું શું ગજું છે. હું તો ભગવાનનું નામ લઉં છું ને ભગવાનનું નામ લેવડાવું છું. એ પાવર છે, એ પાવર જે કહો તે કરી શકે એવો મને વિશ્વાસ છે. એમાં ભેટો થઈ ગયો, પ્રેમથી બોલાયો, હે ભલામણા બેસ બેસ. અમે તો સાધુજન છીએ, મારી પાસે લૂંટવા જેવું, તું જે લૂંટસ એવું કાંઈ નથી, પણ અમારી પાસે જે લૂંટવા જેવું છે એ તમને ક્યાંય ન મળે એવો માલ છે. બોલો તો લોભાણો કે હોય તો હોય, બાવા ઘણું હોય હારું, એને રખે ને હારને કોઈ ખાણી મળી ગયું હોય, કોઈ મંતર જંતરથી સોનું બનાવી દેતો હોય તો હોય જ. લોહીલો મીઠો ખિસ્સા જોવા, કિલ્લા એમાં કઈ નથી. લીધા જેવું છે હરિનું નામ. હે કે એ અમારા ધંધામાં કાંઈ કાંઈ ન આવે, એ જવા દે. એ સિવાય કાંઈ છે કે હા છે ખરું, પણ તું લઈ ન હોય. એ બળ કેળવવું પડે તઈ લેવાય. કે શું ખોટું ન બોલવું, હિંસા ન કરવી, કોઈને છેતરવું નહીં, ચોરી ન કરવી, કપટ ન કરવું, છળ ન કરવું, કોળી દ્રષ્ટિ ન કરવી. અર મારા બાપ, આ એટલું બધું કાંઈ પડાય. તમે કાંઈક એકાદું કયો તો હજી ઠીક છે, તમે તો આ ઢગલો કર્યો. મારું ગજું છે કે તો બોલ. આજે બધું કીધું, તેમાં એક તને ઠીક પડે એ નિયમ લઈ લે કે કહું સત્યનું પાલન કરીશ. ગમે એવું થઈ જાય પણ ખોટું નહીં બોલું, ખોટું નહીં કરું. બસ બસ આટલું જ બસ છે. અઠવાડિયું 15 દિવસથી હું ખર્ચી ખોટી, એટલે તરત ધંધા ઉપર ધ્યાન ગયું. જે સાગરીતો હતા એને કીધું મેં તો આ નહીં લીધું, ખોટું ન તો જવા દે ભાઈ, તારી ભેગું હોવાય જ નહીં ને. અને આવી તો કાંઈ હેખી અને માર ખાઈ, ચોરી થોડી થાય, ખાચું બોલીએ એ ગમે એ થાય, પણ મારે તો નિયમ છે, ગુરુ મહારાજનું વચન છે. તો જવા દે કે તું. એકલો ઉપડ્યો, બાર ઉપર 1 વાગે અંધારું ઘોળ. અને મન તો એ કાંઈ બીક જેવું તો હોય જ નહીં. સારા લતામાં પસારો, ત્યાં ગામનો રાજા લોકચર્યા કરવા, નગર ચર્ચા જોવા એકલો નીકળે. વેશ પલટી એને આને ટપારેલા કોણી અટાણે કે તો હું ચોર. ક્યાં જાશ? ચોરી કરવા. મારો બેટો આ ગજબ લાગે છે. હે ચોરી કરવા જાય આમ કે લઈને આશ્ચર્ય થયું. એટલે કે મને તેડી જાય છે કે હાલ ને 1 થી 2 ભલા
તું તારા માટે ઉપાડવા લાગજે ને હું મારા માટે ઉપાડીશ, બીજું શું. એટલે બે જણા ઉપડ્યા. ત્યાં જાય છે રાજાની તિજોરી ખોલી. અરે પણ ત્યાં કે તું વિચાર કરી સાંભળે. બે જણા સીધા તિજોરીઓના તાળા ઉપર જ ગયા. જોડો કાઢ્યો. પેલા ગયેલા કોણ એ આરબની બેરક ઉગાડી તલવાર એને બંદૂકે પેરો પડે. કોણ એ કે તો અમે ચોર. એટલે એને એમ થયું કે બાપુને કાંઈક જરૂર પડી છે. એના માણસો જોઈને બીજા તો અહીં ફરકે નહીં, ચોર હોઈએ તો હવે તો ચાવી લાગુ કરીને ઉઘાડી દીધું. હીરા માણેક મોતીની એક એક પેટી ઉપાડી. ભાઈ તું ઉપાડી તારી, હું ઉપાડું એ મારી. હાલો તાળું બંધ કરી ઓલા એ સલામ કરી. આરબ લોકો વૈયા ગયા. સવારે ડખો થયો. રાજાની તિજોરી ખોલી. તિજોરી તૂટી નહીં, ખોલીને લઈ ગયા. દિવાનને જોવાને માટે મોકલ્યા, તપાસ માટે મોકલ્યા. પોલીસ ખાતું હાજર થઈ ગયું. પગેરું મંડ્યા જોવા, એની રીતિ મુજબ તપાસ કરવા. કોણ હતા, કેમ નાખ્યા, કેવા હતા કે પણ બે જણા અમે જોયા. તિજોરી ઉઘાડી, ચાવી લાગુ કરી, પેટીઓ લઈને નીકળ્યા. અમે પૂછ્યું તમારા કે ચોર છે એટલે એમ કીધું કે આવું કોણ. મને એક પછી એકને પૂછવા. એમાં રાજાએ જ પેલા ચોરને પૂછ્યું એટલે આ રાજાની તિજોરી તૂટી એમાં તને કાંઈ ખબર, ત્યાં કાંઈ જાણસ કે? બે પેટી ચોરી છે. કોણ કોણ? કે એક હું ને એક બીજો ચોર હતો. ઈ કોણ? કે ઈ ખબર નથી. અંતરિયાળ ભેગો થયો ને અંતરિયાળથી ઉયો ગયો છે. નામ ઠામ કાંઈ મેં પૂછ્યું નથી. તપાસ થતા દિવાન સાહેબે લખ્યું કે 3 પેટી ચોરાણી છે. આ ચોરને પકડ્યો એ કે 2 અમે લીધી છે ભાઈ, ત્રીજીની ખબર નથી. ત્રીજીનો ચોર દિવાન પોતી. રાજાએ પોતે સાથે હતા એટલે કઈ વધારે પૂછવા પણ તો હતું જ નહીં. એ સાચા બોલા ચોરને દિવાનની જગ્યાએ મૂકી દીધો, દિવાનને રજા આપી દીધી. એક સત્યના પંચશીલમાંથી એક જ કિસ્સામાં સત્યનું પાલન કરતા તરતમાં આટલું બધો પલટો આવી ગયો. તો પંચશીલના સિદ્ધાંતો જો માણસ પોતાના જીવનમાં અપનાવે તો ભગવાન જરાય છેટું નથી. એ 5નો પડદો ચિરાઈ ગયો તો જરૂર દિલડાની ચોરી મટી, મારા મંડળાની ચોરી મટી. મારે હૈડે બંધાઈ ગઈ ધીર, ગુરુ મેં બની ગયા ફકીર. તપાસો ચોરીની વધારે ચીણવટ ભરેલી ચોખવટ ગોતો તો માણા માત્ર ચોર છે. ચોરીમાંથી કોઈ બાકાત નથી. દાખલા તરીકે પતિ પત્નીનો નિકટમાં નિકટનો સંબંધ, પવિત્ર સંબંધ, છતાં પતિ પત્નીથી અને પત્ની પતિથી કાંઈક છાનું રાખતા હોય છે. અરસપરસ છાનું રાખે એનું નામ જ ચોરી.
બાપ દીકરાથી, દીકરો બાપથી જરૂર કાંઈક છાનું રાખતા હોઈએ ચોરી. મિત્ર મિત્ર હૃદયથી ખરેખરા મિત્ર હોય છતાં એકબીજાથી કંઈક તો છાનું રાખતા હોય જ છે. જ્યારે આ ચોરી સૂક્ષ્મ છે, ઝીણામાં ઝીણી, પણ કદીએ ન ટળે તેવી છે. એક જ રીતિએ આ ચોરી ઠરે મટે. સર્વઘટ મારો નાથ બિરાજે છે, જેને હું ભજું છું તે જ પોતે. આ પાંચ તત્વનો માંડવો લઈને ઈ એક જ ફરે છે. ઘટો ઘટનો વાસી વનમાળી હું હે એનાથી ચોરી કેમ રાખું? એની ચોરી મટે, બાકી ચોરી મટે જ. દિલડાની ચોરી મટે, મારા મનડાની ચોરી મટી. અને મારે હૈયે બંધાઈ ગઈ ધીર. એ પણ બહુ મોટી વાત. ધીર બંધાવવી એ બહુ મોટી વાત. જપ કરે, તપ કરે, વ્રત કરે, દાન કરે, પુણ્ય કરે, રોજે રોજ 10-10, 20-20, 100-100 માળા ફેરવી. પણ એવો નિયમ લેતા કદાચ ઉંમરના પ્રમાણમાં 50-50 વર્ષો થયા હોય, પછી તેને પૂછો કે હવે તમને તો વાંધો નથી ને? હવે તો તમારો મોક્ષ છે ને, મુક્તિ છે ને, પ્રતીતિ છે. ભગવાન જાણે કે બાપા ઈ કેમ કહેવાય? કોને ખબર છે શું થાય છે? તરત ચીથરા ફાડવા માંડી જાય. અરે પણ તમે સહી કરી છે કે રામ નામને ભવ બંધન છૂટે છે? દરેક મનુષ્યની સહી છે. તો કેટલા રામ નામ રોજ તમે લ્યો છો, તો હવે તમને બંધન છૂટવામાં શંકા શેની છે? પણ ધીર બંધાતી નથી. ધીર ક્યારે બંધાય? કેને બંધાય? કે જેને સદગુરુ મળી ગયા અને જીવન મુક્તિની પ્રતીતિ થઈ ગઈ. જીવતા છતાં મુક્તિની પ્રતીતિ થઈ ગઈ, એને ધીર બંધાણે. બાકી તો ફરતા ફરતા બાપુએ કાંઈક 5000 ઠીકરી ભેગી કરી, આવીને નાના ગામમાં કહ્યું મેરે પાસ 5000 रुपया है भाई, मैंने तुम्हारे गांव में शस्त्र चंडी करूंगा और तुम करो वहीवट, तुम चलाओ. ભલે બાપુ વધઘટ અમે સમજી લઈશું. હે એવો અમારે પાદે આનંદ ક્યાંથી? સતચંડી કરી, રૂપિયા વધી પડ્યા, બધું ધામધૂમથી વાપર્યું, ખાધું, બધું કર્યું. 15,000 રૂપિયા વધ્યા. ત્યાંથી ગયા બીજે કાંઈ, ત્યાં મીટિંગ કરી. मेरे पास 15,000 ठिकरी है, मैंने शस्त्र चंडी करना है. बाबू तो बહુ કામ થાય. ભલે કમિટી રચીને કે હે બધું કામ બાપુ તમારી નજર નીચે થશે અને અમે કરશું. આપ ફક્ત આજ્ઞા જ કરો. શસ્ત્ર ચંડી કરી, ધામધૂમથી તે લાખક રૂપિયા વધ્યા. બાપુ એમ હર્ષમાં આવતા ક્યાંક હવે મારે
લક્ષ ચંડી કરવી છે. લક્ષ ચંડી કરી ત્યાં તો કોથળા ભરાઈ ગયા. તો કે મારે કરોડ ચંડી કરવી છે. કર્મવાદમાં આ વર્તી અવળ ચંડી પાછી વળે એમ નથી. એને ધીર બંધાય ક્યાંથી? હૈડે ધીર કેને બંધાઈ ગઈ તે કહું કે 5 ભળિયા 25 મેળિયું 9 દરવાજા મેં જોયા ફરી, પણ એમાં 4-5 ખેલે જુગટિયા ઉનકો મેલ્યા પર હરી, તૈયા સતની જોડી મેં કાંડે ધરી. ઓહંગ અચળા સોહમ ચેપિયા અને વચન રૂપી વિભૂતિ. સદગુરુ મળતા મને આ ભેખ પહેરાયો છે. લુગડાનો નહીં, લંગોટીનો નહીં, ખાખનો નહીં, રાખનો નહીં. ઓહમ રૂપી અંચળા અને સોહમ રૂપી ચીપિયા અને વચન રૂપી વિભૂતિ. આ ભેગ ધારણ કરતા પ્રેમનો પડકાર મળી ગયો. જોડી બની ગઈ ખરેખરી. મન સત્વગુણ પ્રધાન બની ગયું. પછી એ શબ્દ મને દીધો સદગુરુએ, આ અલેખીએ લીધો લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે ભાવે 84 માનું આવું ફરે. એનું નામ ધીર બંધાણી કહેવાય. જીવતા છતાં પ્રતીતિ થઈ ગઈ કે હવે 84 માં નો આવું ફરી. શેનાથી ધીર બંધાણી? કે જીવન મુક્તિની પ્રતીતિ થતા લેતા સાહેબે કીધું કે બાજી સબ હદ કે માં બેહદ ગિરતાર કહાવે અનહદ અપરંપાર ત્યાં ભાન સદગુરુ આ બ્રહ્મભેદ બતાવે, જેનો બાહિર ભીતર એકતા રહે. એમાં રમતા રામ કબીર ખેમ સાહેબ કે ખલક દરિયા મેં સન્મુખ સામે તીર. એ જીવતા વાત કરીએ છે. જીવતા પ્રતીતિ થઈ ગઈ કે હવે આ સંસાર સાગરને સામે કિનારે હું પહોંચી ગયો. એનું નામ પ્રતીતિ થઈ કહેવાય. હૈડે ધીર બંધાણી કહેવાય. प्रेमनगर में जहां बैठूं मैं ज्ञान के गोले मारूंगा, कालकोट का नाश करूंगा, झमका शीश उतारूंगा, हरे के आत्म में रहूंगा, हवे काल से नहीं डरूंगा, मैं तो गुरु का भजन करूंगा. एनु नाम प्रतीति थई कहेवाय. दिलडानी चोरी मटी, मारा मनडानी चोरी मटी, मारे हૈયે બંધાઈ ગઈ ધીર. આ ધીર બંધાણી કહેવાય. ગુરુ મેં બની ગયા ફકીર, ત્યારે હું સાચો ફકીર બની ગયો. ફકીર લીલો ફટકો બાંધવાથી ફકીર થઈ જવાતું નથી, પણ દલ દેવલ મન મસીદ હોય વર્તી પડે પડતી. વિશ્વાસીને ઘીરે વધામણાઓ ઘર આવ્યો અમર હતી. અલખને આરાધો, પોતાના જ આત્માને સાધો, અજંપાના જાપ જપો, સોય નર જોગી, સોય ફકીર. ફિકર મટી ગઈ તે ફકીર. એટલે ભાઈ કરોડોપતિને શાની ફિકર, 10 દીકરા એને શાની ફિકર,
પ્રધાન પદ એને શાની ફિકર, પણ આવડા બધાને તમે નિકટ જઈ એના હૃદય ઉપર હાથ મૂકો અને એક હાથ તમારા હૃદય ઉપર રાખો, કેના ધડાકા વધે છે ગણો તો ખરા. એકયની ફિકર મટી નથી, કારણ કે જગતમાં મોટામાં મોટી ફિકર હોય તો મરણની છે, મૃત્યુની છે. જ્યાં સુધી મૃત્યુને જીતું નથી ત્યાં સુધી ફિકર કોઈની મટતી નથી. આ એમ કહે છે કે આવા સંત સદગુરુ મળતા ધીર બંધાણી અને ધીર બંધાતા ફિકર મટી ગઈ. ગુરુ મેં બની ગયા ફકીર. પછી કે સાત શાયર ખારા ભર્યા તેમાં મીઠી એક વીરડી. સાત સમુદ્રનું પાણી તમે જુઓ તો ખારું બહુ છે, પણ સમુદ્ર તો પૃથ્વી ઉપર એક જ છે. જે દેશના લગતો કિનારો આવ્યો એને પોતપોતાનો સમુદ્ર માની લીધો અને નામ પાડી દીધા, પણ એમાં ક્યાંય આંતરા છે કે વંડી છે? આ સમુદ્રના વેરાવળને કે અહીંયા ભાવનગરને ખાડે તમે સમુદ્રને અડો એટલે આખી દુનિયાના સમુદ્રને તમે અડી ગયા, કારણ કે એક જ છે. પણ આ એમ કે છે સાત શાયર ખારા ભર્યા તેમાં મીઠી એક વીરડી. હવે આ સાત સમુદ્રમાં એ મીઠી વીરડી જડે? હે ગમે એટલા સબમરીનો ચલાવીએ કે સ્ટીમરો ખેડીએ એ ક્યાંથી ચડે? પણ આ તો દ્રષ્ટાંત રૂપે વાત છે, જગત ઉપરની વાત નથી. આ તો તમારી આંતરિક નિજ ઘટની વાત છે. એમાં એમ લોકો કે ભાઈ પરસેવો ખારો ને આંસુ ખારા ને નાક ને લીંટ ખારી ને પેશાબ ખારો ને પ્રવાહી માત્ર ખારા. પણ આ કઈ જ્ઞાનની વાત છે? મીઠી વીરડી એટલે એમ કે જીવાનો ઉપર જે અમી આવે છે એ મીઠી વીરડી છે. પણ એ તો છે, એમાં શું જાણીને આપણે લઈ લેવાનું હતું? એ જ્ઞાનની વાત નથી. સમાધાન એટલે અર્થ નાખવા જેવી વાત છે. પણ જ્ઞાનની વાત તો એ છે કે ઇન્દ્રિયો 9, એના કર્મ 7 છે. કારણ કે આંખને 2 ગણીએ તો રૂપ 1, કાનને 2 ગણીએ તો શબ્દ 1. 2 કાન હોવા છતાં 2 શબ્દો આપણે સાંભળી શકીએ છીએ. 2 આંખ હોવા છતાં 2 દ્રશ્ય આપણને દેખાય છે. તો મરાઈ જાય. હમકી ઉપાધિ ઉભી થાય ને એક બંધ કરવી પડે. 2 પણ આંખ 2, રૂપ 1 છે. એમ કાન 2 પણ શબ્દ તો 1 છે. એ 7 ઇન્દ્રિયોના જે પ્રવાહો છે એ અતિ ખારા ભૂ છે અને એ જ સંસાર છે, બીજો કોઈ સંસાર નથી. અને એ 7માં નાભી પરા એ એક મીઠી વીરડી છે. 7 શાયર તો ખારા ભર્યા. તે ઇન્દ્રિય દ્વારોથી જે ભજન આપણે કરીએ, સ્મરણ કરીએ, ધ્યાન કરીએ, એ બધું ખારા વહુમાં જાય છે. પણ નાભીપરાનું ધ્યાન જેને પ્રાપ્ત થયું છે તે મીઠી વીરડીને કાંઠે પહોંચી ગયા છે. દેવી દેવતા ત્યાં મેળે મળ્યા, જેમાં ગુણપતિ ગંભીર ગુરુ મેં બની ગયા ફકીર.
સાતે સમુદ્રની શૈર્યું નાભી પરાર રૂપી મીઠી વીરડીમાંથી આવે છે. દેવી દેવતા ત્યાં મેળે મળ્યા એટલે ત્યાં જેની સુરતા પહોંચી ગઈ ઈ જ દેવ કહેવાના. દેવી દેવતા ત્યાં મેળે મળ્યા જેમાં ગુણપતિ ગંભીર સર્વગુણનો અધિપતિ સદગુરુ સંત સ્વરૂપ એ અતિ ગંભીર સ્વરૂપે જેમાં સર્વ સમાઈ જાય સર્વના પૂજ્ય ત્રિગુણાતીત ગુણપતિ એ ગુણપતિ ગંભીર ગુરુ में बनी ज्ञान फकीर. જો એ કાંઠે એટલે નાભીપરાનું ધ્યાન દ્રઢ થાય ત્યાં સુરતા શબ્દમય બની. બેને હમણાંનો ભજન ગાયું. સુરતી શબ્દનો યોગ તે સ્વયંવરની વાતો કઈ દેખાડી. એ થઈ ગયેલા સ્વયંવરની વાતે છે પણ થઈ ગયેલા સ્વયંવરની સાથે આપણે શું લાગે વળગે, આપણું શું હિત થાય. પણ સ્વયંવર આપણે આપણા ઘટમાં જ્યારે જીતીએ હે પામીએ ત્યારે સુરતી શબ્દનો યોગ બની જાય. આ સુરતી શબ્દનો યોગ કરવાને માટે જ કરી લે શ્વાસ કે સુમેરની જપી લે અજંપા જાપ. परम तत्व को ध्यान धर जे सोहम आपो आप. सोहम पौरवी पवन में बांध्या मेर सुमेर ब्रह्म गांठ हर दे धरी तू इस विध माला धैर. माला है निज श्वास की दोरा पारानी नहीं. माला है निज श्वास की फेरेगा कोई दास. 84 भटके नहीं कते कर्म को फास. जय निरंजन माला घट में फिरे दिन रात. નિશાન નાભી પરા અને મચ્છુએદ કરવો છે આકાશમાં. 4.5 જોજનો ઊંચો થાંભલો એના ઉપર એ મચ્છ ચકર 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 અવિરત ફરિયાદ કરે છે. જ્યાં સુધી એ સ્થિર ન થાય ત્યાં સુધી મચ્છવેદ થઈ શકે નહીં. જ્યાં સુધી પવન મંદ નો થાય ત્યાં સુધી મનરૂપી માછલું સ્થિર ન બને. માટે પેલા જ કર શ્વાસ કી સુમિરની દમ કસી કર. પ્રાણ નિયમમાં લ્યાય એ બધી એક જ વાત છે તો મનરૂપી માછલું સ્થિર થઈ જાય અને જરૂર લક્ષ્યવેધી સુરતા બની જાય. ત્યાં તો અખંડ ધારા મેહુલા વર્ષે સ્વાત્યું ના નીર. આ નાભી પરારૂપી મીઠી વીરડીને કાંઠે પહોંચી ગયા ત્યાં તો અખંડ ધારા મેહુલા વર્ષે સ્વાત્યું ના નીર. ત્યાં તો સ્વાતિના બુંદ વર્ષે છે. જો ઝીલનાર છીપ હોય તો તેના બુંદે બુંદના સાચા મોતી થાય છે. સ્વાતિ શબ્દ છે. હર 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 તમે હીરાને પારખો. શબ્દ પારખો આ છે નિજ બૂટી. સ્વાતિ શબ્દને લખી લે જોગી ઓર વાત સબ હે જૂઠી. હે બીજી વાત બધી જવા દે. હે એ તો કોઈ પાર નથી.
સ્વાતિ બુંદ નક્ષત્રો બધા વર્ષે છે, પણ એકેયથી સાચા મોતી પાકે નહીં. સપ્ત ધાન્ય પૃથ્વીમાં પાકે છે. સ્વાતિ નક્ષત્ર એક જ એવું છે કે જેના સાચા મોતી થાય છે. પણ એ જાજે ભાગે સમુદ્રમાં વરસે છે. એમાંથી જે બુંદ સ્વાત છીપલામાં પડે એના જ મોતી થાય. બાકી સમુદ્રના પાણીમાં તો તરત જ ખારું પાણી થઈ જાય. નાગના મુખમાં પડે તો હળાહળ ઝેર થાય. હંદગંદ જળો જથ્થામાં ચાલ્યું જાય. માટે સ્વાતિ બુંદને ગ્રહણ કરી તરત જ અંતર્મુખ દ્રષ્ટિ કરી. જે આર પારના તળિયે બેસી જાય તેમાં સાચા મોતી પાકે છે. કેટલાક આજે સાંભળ્યું કાને અને કાલ મોઢેથી કાઢી નાખે. કદાચ કાન સંસરવું ન જવા દે. કેટલાક તો એવા છે કે જેના કાન જ નકોર છે. ફાંડા જ કરતા ભૂલી ગયો. એ અહીંથી અથડાઈને જ પાછું ભાગે છે. બીજો શ્રોતા એવો છે કે જેના સોંસરવા ફાંડા અહીંથી ગાલ્યો ને અહીંથી નીકળ્યું. ત્યાંથી ઉઠે એટલે કાંઈ ન હોય. ત્રીજો શ્રોતા એવો છે કે કાનેથી સાંભળ્યું ને તરત જ મોઢેથી કાઢવા માંડે. આજ સાંભળ્યા એ કાલ મંડે જ્ઞાનમાં દ્રષ્ટાંત કહેવાને વાત કહેવાને. પોતે જરાય એમાંથી પોતાની માટે મૂડી ભેગી ન કરે. તરત જ વેચવા માંડી જાય. ચોથો શ્રોતા એવો છે કે જે કાંઈ સાંભળ્યું તે તેના હૃદયમાં પેસી જાય. શ્રવણ પછી અતિભાવથી ઝીણવટ ભરેલું મનન કરે છે. અને મનન કર્યા પછી યથા યોગ્ય રોજને માટે પોતાના નિત્ય અભ્યાસમાં મૂકે છે. જ્યાં સુધી નિધિધ્યાસ ન થાય ત્યાં સુધી નકરા શ્રવણનો કોઈ અર્થ નથી. માટે સાચા મોતી છીપલામાં થાય છે. ત્યાં કોઈ એરણે હથોડી સાણછી લઈને ઘાટ ઘડવા બેસતું નથી. ખાલી છીપલું સ્વાતિ બુંદને લઈને બંધ જ પડી જાય છે. પછી એમાં ખારું મીઠું કોઈ પાણી ભળતું નથી, પવન ભળતો નથી. એ છીપની માલિકો સાચા મોતી થાય છે. કેને લાગી લગના ચડી ગગના તરવેણીને તીર ગુરુ મેં બની ગયા ફકીર. અતિ લોભ લગન. સમુદ્રની સપાટીથી 1.25 ગજ ઊંચી ઉરલી જેને